મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તંત્રમાં દોડધામ મચી। નવરાત્રી વચ્ચે વડોદરા શહેરમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ। તંત્રમાં દોડધામ મચી। વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે। એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગની મદદથી તપાસ કરાઈ। મળતી માહિતી અનુસાર 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ કર્યો હતો, જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જફરાતફરી મચી ગઈ હતી। આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી। આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું। જો કે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી। NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।